અમદાવાદ શહેરમાં આકરી ગરમીની સાથે હવે પાણીજન્ય રોગચાળાનો પણ ખતરો વધી રહ્યો છે। મે મહિનાની શરૂઆતમાં જ શહેરમાં ઝાડા ઉલટી, કમળો અને ટાઇફોઇડના કેસમાં ઉછાળો જોવા મળ્યો। મ્યુનિસિપલ કોર્પોરેશનના આંકડા મુજબ મે માસમાં અત્યાર સુધીમાં ઝાડા ઉલટીના 217, ટાઇફોઇડના 41 અને કમળાના 10 કેસ નોંધાઈ ચૂક્યા છે। રોગચાળાને નિયંત્રણમાં લેવા માટે મ્યુનિસિપલ આરોગ્ય વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સઘન તપાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। તંત્ર દ્વારા ખાસ કરી પીવાના પાણીના જગ સપ્લાય કરતા એકમો અને બરફની ફેક્ટરીઓ પર બાજ નજર રાખવામાં આવી રહી છે। તપાસ દરમિયાન પાણીના જગ સપ્લાય કરતા 2 એકમોને સીલ કરી દેવામાં આવ્યા, કારણ કે તેમના પાણીના સેમ્પલ પરીક્ષણમાં ફેલ થયા હતા। ચાલુ વર્ષ દરમિયાન અત્યાર સુધીમાં કુલ 76 પાણીના સેમ્પલ બિનઆરોગ્યપ્રદ સાબિત થયા છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હાલમાં ઉનાળાની સિઝનને ધ્યાનમાં લઈને પાણીજન્ય કેસીસ ના થાય તે માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। જે વિસ્તારમાં પાણીજન્ય કેસીસ અગાઉ રિપોર્ટ થયેલા છે તેવા વિસ્તારમાં ટોટલ 31 જગ્યાએ રેગ્યુલરલી પાણીના સેમ્પલ લેવાની કામગીરી, ક્લોરીન ટેસ્ટ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે। અને જે જગ્યાએ ક્લોરીન નહીં લાવે અથવા પાણીનું સેમ્પલ અનફિટ આવે, તાકીદે એન્જિનિયરિંગ વિભાગ દ્વારા તેનું રિપેરિંગની કામગીરી કરવામાં આવી રહી છે। આ પ્રમાણે ટોટલ 31 એરિયા આઈડેન્ટિફાય કરવામાં આવેલા છે અને ભવિષ્યમાં પણ આ જગ્યાએ કોઈ લીકેજ ન થાય, પોલ્યુશન ન થાય તે માટે એન્જિનિયરિંગ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવેલી છે।